જય શ્રી રામ મિત્રો, હું પ્રકાશ બુઆ મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી એક્ઝેક્ટ બેકગ્રાઉન્ડમાં પાછળ આપ બળદગાડું જોઈ રહ્યા છો એટલે કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વિડીયો કંઈક ઇતિહાસને સંલગ્ન વિડીયો છે. તો હા, હું વાત કરી રહ્યો છું કે બિંદુ સરોવર ખાતે આવેલું, સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર ખાતે આવેલું આ મ્યુઝિયમ, અને તેમાં સોલંકી વંશ જે રાજા રાજ કરતા અને ત્યારથી લઈને અત્યાર સુધીની જે કાંઈ ભાતીગળ અવશેષો હતા તે બધા જ આ મ્યુઝિયમની અંદર મૂકવામાં આવેલા છે. અને દર્શન એટલા સરસ મજાનામાં ગોઠવા છે, અને એ દર્શન મારે તમને આ વિડીયોના મારફતે કરાવવા છે. કારણ કે પહેલાંની જે મૂર્તિઓ, પહેલાંના જે સ્ટ્રક્ચર, પહેલાંના હથિયારો, તે બધું જ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું. અને ખાસ કરીને પાટણની જે સંસ્કૃતિ હતી એનાથી વાકેફ કરાવતો આ વિડીયો. અને આ મ્યુઝિયમમાં અગર આપ આવો છો તો ખરેખર ખૂબ જ માનવતાવાદી અભિગમ સાથે આ લોકોનો સ્ટાફ છે, અને તમને પણ ખૂબ મજા આવશે. અને બાળકોને જો લઈને આવો છો તો આપણા ઇતિહાસ વિશે પણ કંઈકનું કંઈક એને શીખવા મળવાનું છે. તો બની રહેજો વિડીયોમાં, સાથે મળીને આનંદ કરીએ. જય સિયારામ, જય સનાતન ધર્મ. અહીંની હિસ્ટોરિકલ તમે પેલો જોવા જાવ તો ચાવડા, પછી સોલંકી આવે, એ બધાનું થઈને પછી દિલ્હી આપણે સલ્તનત પીરિયડના પેલું જોવા મળશે.
હા હા અને પછી ગાયકવાડ નું આવે, એટલે બ્રિટિશ એરા અને ગાયકવાડ એ બંને સેમ જ ગણાય છે, હા. કારણ કે એ સેમ જ હતું આપણે. મોસ્ટલી સોલંકી નું એટલા માટે છે કારણ કે એક તો સોલંકી આર્કિટેક્ચર માટે ફેમસ હતા. બધા જે રૂલ પેલા રાજા હોય એની પોતપોતાની ખાસિયત હોય. ખાસિયત હોય. હા એમાં સોલંકીની ખાસિયત એમનું આર્કિટેક્ચર હતું. હા 100%. 100%. બાકી બધા રાજાની ખાસિયત એમનું પ્રશાસન કે એ બધું હોઈ શકે, હોય છે. બટ સોલંકીનું એમનું આર્કિટેક્ચર હતું. હા એટલે સોલંકી કાળની મૂર્તિઓ વધારે જોવા. મેઇન વસ્તુ એ કે આ જગ્યા એમનું હબ ગણાતું, એપી સેન્ટર. અચ્છા. પાટણ થઈ ગયો, પાલનપુર, સિદ્ધપુર, એ આખો રીજન એપી સેન્ટર. સોલંકી પરિવાર. આ મૂર્તિ જે આ રેપ્લિકા છે, ઓરિજિનલ નથી, બટ ઓરિજિનલ આપણે આ ખજકુંડ છે મહેસાણા પાસે, ત્યાં છે ઓરિજિનલ મૂર્તિ. આ મૂર્તિ એક રીતે આઈડેન્ટિફાય હજુ નહીં થઈ કે કોણ છે, દેવી માતા એટલે લખેલું છે. અચ્છા. બટ જનરલી તમે આ ટાઈપની મૂર્તિ જો ને જેમાં ટાઈપના લીટા પડેલા છે, એ એક તરીકે પેલું હાર્ડ પિંજર દર્શાવતું હોય. અહીંયા પણ તમને પેલું પાછળીઓ દેખાતી હશે, અને એક ફિમેલ છે, અને જેમાં તમને હાર્ડ પિંજર ને એવું દેખાતું હોય મોસ્ટલી તાંત્રિક વિધિમાં વધારે પ્રસ્તુતાની પણ એમાં એક ચિત્ર એ જન્મ થાય છે, છોકરાનો જન્મ થાય છે. હા. બટ એક વસ્તુ મેઇન છે કે આના જે લીટા પડેલા છે એ દર્શાવે કે આમ તાંત્રિક વિધિ માટે યુઝ થતું હોય. તાંત્રિક પૂજા જ્યારે થતી હોય, ચામુંડા પણ આપણે ચોટીલામાં જે પૂજા કરીએ એનું રૂપ અલગ છે. તમે હિસ્ટોરિકલ ચામુંડાના મૂર્તિઓ જોશો, જે તમે એમના ઓરિજિનલ ફોર્મમાં તમે જોશો, તો એ આખું અલગ છે. એ તમને કાલ ભૈરવ જેવું વધારે દેખાય છે, જેમનો નાના છોકરા જોઈ જાય તો ડરી જાય એવી મૂર્તિ છે એમની. કાલ ભૈરવ થઈ ગયા, પછી ચામુંડા થઈ ગયા, કાલિકા દેવી થઈ ગયા, કાલિકા દેવી થઈ ગયા, એ બધા. મોસ્ટલી આ મૂર્તિ થી લઈને આમ જોવા જાવ તો અહીંયા જેટલી મૂર્તિઓ અને ફોટોગ્રાફ્સ તમને દેખાય એમાં એક વસ્તુ કોમન છે, માતા અને બાળક. અહીંયાથી આમ ગણો તો અહીંયાથી જ ચાલુ પ્રસૂતાથી. અને એ વસ્તુ તમને ઓવરઓલ સોલંકી પીરિયડમાં તમને જોવા મળશે. એક રીતે હિન્દુ આઇકોનોગ્રાફીમાં માતૃકાનો પણ માતૃત્વનો પણ ભાવ અને દેવીઓને પણ એક માતા તરીકે પણ જોવામાં આવે છે, જે માતૃકા તરીકે હોય છે, જે આપણે સપ્ત માતૃકા એક કહેવાય છે, જેમાં અલગ અલગ એમાં પણ એમના હાથમાં છોકરો હોય છે ને. એક રીતે આ અલગ અલગ માતાજી હોય છે. એ ગોડેસ પણ હોઈ શકે અને નોર્મલ પર્સન પણ. જેમ કે આ જે છે આ ફોટોગ્રાફ, એ ગોડેસ નથી, અપ્સરા હોઈ શકે, અધરવાઇઝ એ નોર્મલ હોઈ શકે. બટ એમાં માતાને પુત્રનો પેલો ભાવ દર્શાવવામાં આવેલો છે. આ સેમ આ મૂર્તિ, આ ફોટા તમે જોઈ લો, આ હોય કે પછી આ અંબિકા. આપણે જૈનિઝમની મૂર્તિઓ છે આ બધી. તો એમાં અંબા માતાને નીચે સિંહ દેખાય છે, એટલા માટે આપણે કહી શકીએ કે આ અંબિકા છે. એટલે અંબામાં એટલે પાર્વતી ગણી શકીએ, અને પાર્વતીને એક માતાના રૂપે બતાવવામાં આવે છે. હવે સિમ્બોલિક પણ તમે કરી શકો ને લિટરલ પણ ગણી શકો. સિમ્બોલિક એટલે કે જે એમનો પુત્ર જે છે, બાળક જે છે, એ આપણે બધા પણ હોઈ શકીએ કે આપણા માતાજી થાય. એટલે એક રીતે એ સિમ્બોલિક પણ તમે ગણી શકો એમને. અને મોસ્ટલી તમે એમને પુત્રને એના ખોળામાં જ બેસેલો જોવા મળશે, અને એ તમને ગોદમાં રાખીને જે વાલ કરતો હોય એ જ પોઝિશનમાં તમને બધામાં જોવા મળશે. અને એક રીતે ફીડિંગ કરતો હોય, આપણું પાલન પોષણ કરતો હોય એ પોઝિશનમાં મળશે બધા. માતૃત્વનો ભાવ આખો માતૃત્વનો ભાવ આવતો જોઈએ. હા. પાર્વતી માતા, સોલંકી કાળ. મોસ્ટલી આ અમારા મ્યુઝિયમની અંદર તમને હિન્દુ અને જૈન સ્કલ્પચર વધારે જોવા મળશે. આ જેમ કે જૈન સ્કલ્પચર્સ છે. અચ્છા. અને હિન્દુ. એનો રીઝન મેઇનલી એ છે કે ઓલ્ધો ઇનિશિયલ સ્ટેજમાં શૈવ ધર્મમાં વધારે માનતા છે, પણ એમના જે મંત્રીઓ ને એ હતા એ જૈન ધર્મમાં હતા. એટલે અમુક મંદિરો એમના મંત્રીઓ હોય અને એ લોકોએ બનાવેલા. અને કુમારપાળના સમય પછી તો કુમારપાળ પોતે જ જૈન ધર્મ માનતા હતા. એમને શિફ્ટ થઈ ગયા હતા હિન્દુઇઝમ માંથી જૈનિઝમમાં. એટલે કુમારપાળના સમયમાં પણ ઘણા મંદિરો બનેલા જૈનના. અને એ બધા મંદિરોના જે અવશેષો ને બધું મળેલું છે આપણે, એમાંથી અમુક હિન્દુનું છે, અમુક જૈનનું છે. આ જે બે મૂર્તિ તમને દેખાય છે એને કહેવાય વ્યાલ અથવા યાલી કહેવાય. યાલી એક એવો કોન્સેપ્ટ છે કે
આ તમને જે એનિમલ દેખાય છે હમ હમ એ તમને સિંહ પણ દેખાશે હમ. અને શિંગડા તમને પેલા ઘેટા જેવા પણ દેખાશે. એના અલગ અલગ બોડી પાર્ટ તમને અલગ અલગ એનિમલ્સના જોવા મળશે. જોવા મળશે. એનું મેઇન રીઝન એ હોય છે કે બધા એનિમલ્સનું જે પોઝિટિવ વસ્તુ હોય અલગ અલગ એ બધું ભેગું કરીને એક મિથિકલ ક્રીચર બનાવવામાં આવે છે, જેમનું કામ હોય છે કોઈ પણ મંદિરની રક્ષા કરવાનું. હવે એ આર્ટિસ્ટ ટુ આર્ટિસ્ટ ડિપેન્ડ કરે છે કે કયા કયા એનિમલનું. અમુકમાં હાથીનું માથું હોય છે, સિંહની બોડી હોય છે, અમુકમાં ઘોડાના પગ હોય છે, ઘેટાનું પેલા શિંગડા હોય છે. એ અલગ અલગ ફરતું રહે છે. મોસ્ટલી તમને આ વસ્તુ સાઉથ ઇન્ડિયાના ટેમ્પલમાં વધારે જોવા મળે. ગુજરાતમાં સોલંકીમાં વધારે જોવા મળે. એનું કારણ છે કે ચાલુક્યાસ, સોલંકીને ચાલુક્યા તરીકે ઓળખતા, અને ચાલુક્યાસ ઓરિજિનલી સાઉથ ઇન્ડિયાથી બિલોંગ કરતા હતા. એટલે એમના આર્ટમાં ઇન્ફ્લુએન્સ આવી જાય. આખું સૂર્ય મંદિર, સૂર્ય મંદિરનો કુંડ છે, એનો કી પ્લાન છે આખો. જી. એક તો તમે આ જોઈ લીધો કે માતૃત્વ ઉપર એમનું ફોકસ કેટલું હતું. બીજું એમનું ફોકસ હતું નેચર ઉપર. હા, આ જે સ્કલ્પચર આટલું મોટું છે આ રેપ્લિકા છે. અધરવાઇઝ આનું ઓરિજિનલ સ્કલ્પચર આપણે 1 ફૂટ જેટલું છે, 1x1 જેટલું. અને પાટણમાં ભદ્રકાલી મંદિર છે, એની બહારની દિવાલમાં આટલું નાનું એવું લાગેલું છે. આનો સંદેશ તમે જોવા જાવ તો એવું છે કે એક કઠિયારો છે, એ ઝાડ કાપવા આવે છે, બટ આ એક એમને પ્રાર્થના કરે છે ઝાડ પકડીને કે આને ના કાપો. બીકોઝ નેચર જે છે આપણું એક બાળકની તરીકે આપણી માં છે ને આપણું પાલન પોષણ કરે છે. આ એક સિમ્બોલ છે. કરો જતન. અને આ વસ્તુ તમને સોલંકી પીરિયડના જાજા ભાગના તમે ઇવન રાણી કી વાવમાં જશો ત્યાંય તમને નેચરનું સિમ્બોલિઝમ વધારે જોવા મળે. ઇવન એક ટેમ્પલ તો અહીંયા નોર્થ ગુજરાતમાં છે, મને જગ્યા યાદ નથી, પણ આ એનો જ ફોટો છે. આને કહેવાય પક્ષી મંદિર કહેવાય છે. ત્યાં ગ્રુપ ઓફ ટેમ્પલ્સ છે, એમાંથી એક મંદિર છે ત્યાં પક્ષીઓની પૂજા થતી. આ એમના ત્યાં મૂર્તિ કોઈ નથી, એની અંદરની ખાલી ગર્ભગૃહમાં ખાલી આ લાગેલું છે પક્ષીઓ. આ ફોટો છે મંદિરનો. જગ્યા મને યાદ નથી આવતી એ ક્યાં છે, બટ ત્યાં પક્ષીઓની પૂજા થતી હતી. અને ઇવન રાણી કી વાવના સ્કલ્પચર્સ તમે જોશો ત્યાં પણ તમને પેલું હાથી ને એ બધાનું વધારે દેખાય છે. હાથી ને બધું વધારે દેખાય. એનું મેઇન રીઝન એક બે વસ્તુ તો એવું પણ કહેવાય છે કે એમના જે મંત્રીઓ હતા એ જૈનિઝમમાં માનતા, એટલે અહિંસા તરફ એક વસ્તુ વધારે જતું. કારણ કે આને પણ અહિંસા જ ગણાય. તમે ઝાડ કાપો એ પણ અહિંસામાં જ જાય. હિંસામાં જ ગણાય. 100% હિંસા, સોરી, હા, હિંસામાં જ જાય. આ સહસ્ત્રલિંગ તળાવનું મોડેલ છે. આ જે તમને ચેમ્બર દેખાય છે ગોળ, એ ઇનિશિયલી એમને દુર્લભ તળાવ તરીકે ઓળખાતું. ત્યારે આ આખું સ્ટ્રક્ચર નતું. હા, એ સોલંકીના જે સિદ્ધરાજ જયસિંહની પહેલાના જે રાજા હતા એમાં એક દુર્લભ સિંહ હતા, એમણે એ દુર્લભ તળાવ બનાવડાવેલું હતું. પાછળથી આમનું આખું રિકન્સ્ટ્રક્શન થયેલું, જેમાં એવું માનવામાં આવે કે 100 કે 1000 જેટલા શિવલિંગો હતા અને એક મંદિર બનાવવામાં આવેલું હતું. અહીંયા તમને આ જે 3 પેલા નાળા જેવું દેખાય છે એમના ડબલ પર્પસ હતા. એક તો એમના વોટર ફ્લો ને કંટ્રોલ કરવા માટે, અવરોધને થોડો કંટ્રોલ કરે, અને બીજું ફિલ્ટરેશન પણ કરી શકાતું ત્યાંથી. એ મોટો કચરો, કારણ કે આ પાણી ડાયરેક્ટ સરસ્વતી નદીમાંથી આવતું, ને ફિલ્ટરેશન ને પણ કંટ્રોલ કરી શકાતું ને એના ફ્લો ને પણ કંટ્રોલ કરી શકાતું. ને અહીંયા પૂજા થતી. હાલ આમાંથી ખાલી આ રેમ્પ વધેલું છે, મંદિર ને એ બધું તૂટી ગયેલું ને આ આટલું વધેલું છે. અને આનું પાછું સર્ક્યુલર થઈને પાણી રાણી કી વાવ તરફ જતું રહેતું બધું પાણી. એટલે એક રીતે આખું એમને વોટર મેનેજમેન્ટની સિસ્ટમ બનાવી. મતલબ આખા જે સિદ્ધપુર ને પાણી પૂરું પાડતું. હા. બેસિકલી આ ઝરૂખો છે. હા, અમારા મ્યુઝિયમમાં મોસ્ટલી જેટલા વિઝિટર આવે અહીંયા આવીને ઉભા રહી જાય છે. હા, કારણ કે આનું કાર્વિંગ, ઇન્ટ્રિકેટ કાર્વિંગ એટલું વધારે. 100%. હું મારી ઓફિસમાંથી અહીંયાથી જોતો હોય, મોસ્ટલી વિઝિટર અહીંયા આવીને ફોટો વધારે ફોટો પડાવતા હોય. એટલે આ વસ્તુ એક એવી વસ્તુ છે ને કે બધાને એક તો એટ્રેક્ટ પણ વધારે કરે છે. એનું નકશીકામ પણ એવું જોરદાર. નકશીકામ પણ એવું છે.
અને પણ અમુક લોકોને એવું લાગે કે આ દરવાજા છે, દરવાજો છે, જ્યારે છે આ બારી, એકચ્યુઅલી આ બારી છે, ઝરૂખાની હા, બારી છે, ઝરૂખાની બારી. દરવાજા નથી. મોસ્ટલી એમાં હવેલીનું જે સ્ટ્રક્ચર આવતું એમાં ઝરૂખાનું બહુ ઇમ્પોર્ટન્સ હતું. પણ તે સમયમાં મિત્રો જે કારીગરી હતી, જે કલાકારી હતી, તેમાં બીજું કઈ જોવા મળે કે ના મળે, પણ ઓથેન્ટિસિટી આપણને ભરપૂર જોવા મળે. કારણ કે આ તમે બારીકાઈથી જે બધું આનું વર્ક જુઓ, તમે કોતરણી કામ જુઓ અથવા તો એની ડિઝાઇન જુઓ, એનું સ્ટ્રક્ચર જુઓ, ખરેખર તમે આમાં તમને ફીલ થાય આ વસ્તુ કે ભાઈ આમાં એને કેટલો સમય લાગ્યો છે. ત્યારે કારણ કે સાહેબ એવી મશીનરી નથી, છતાં પણ નેક ઇરાદા સાથે જે આ કામ કરાતા અને તેને ફળ સ્મૃતિસર તરીકે હજી પણ આપણે જોઈએ અને આપણી આવનારી પેઢી પણ આ જોઈ શકે, તેની માટે આ મ્યુઝિયમ મેનેજમેન્ટ ખૂબ જ સરસ રીતે આ બધી જાળવણી કરીને બેઠું છે. ખરેખર મજા આવે એવું મ્યુઝિયમ છે આ. તમે એક વાત કરી કે હા. એ સમયે મશીનરી નથી, હા પણ એ સમયે એ લોકો પાસે પેશન્સ હતું, હા, પેશન્સ જે આજે નથી લોકો. નથી. આ કામ કરવા માટે પેશન્સ જોઈએ, પેશન્સ જોઈએ છે બંનેમાં, કારીગરમાં અને હા. જેમણે કામ સોંપેલું છે એમનામાં. એમનામાં પણ કે આ વસ્તુ તમને 2 દિવસમાં ના મળે, ના મળે, આમાં 6 મહિના પણ નીકળી જાય. નીકળી જાય. સામેવાળામાં પેશન્સ હોવું એ જોઈએ. તો 100%ની વાત છે. પણ ખરેખર આ હજી આને જોતા એવું લાગે કે આને હજી વર્ષો સુધી કાંઈ ના થાય, કારણ કે આવડત એવી છે, કારીગરી એવી છે અને ઝીણી ઝીણી બારીકાઈથી જે આમાં કામ કર્યું છે, ખરેખર મજા આવે જોવાની. આ સીસમનું લાકડું છે સાહેબ? મોસ્ટ પ્રોબેબલી સાગનું છે. એમ કાસ્ટ કોતર કામ. અરવલ્લી જિલ્લામાં શામળાજી મંદિર જે છે ત્યાંથી 5 કિલોમીટર દૂર, અરાઉન્ડ 1960s કે સાલ મને યાદ નથી, બટ એ ટાઈમે MS યુનિવર્સિટીની આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ખોદકામ કરવામાં આવેલું, જ્યાંથી બુદ્ધિસ્ટ સ્તૂપ મળેલા ઓરિજિનલ. અને એ સ્તૂપની અંદર એક કાસ્કેટ મળેલું, કાસ્કેટમાંથી દાંત મળેલો, બુદ્ધનો દાંત. જે દાંત હાલ તો MS યુનિવર્સિટીમાં છે, પણ હમણાં તમે ન્યૂઝમાં જોયું હોય તો આપણે ગુજરાતમાંથી શ્રીલંકામાં બુદ્ધના અવશેષો મોકલવામાં આવ્યા, એ અહીંયાથી મળેલા હતા, દેવની મોરીમાંથી. હા, જો કે હાલ આ સાઇટ એક્ઝિસ્ટ નથી કરતી, કારણ કે ત્યાં મેસવો નદી છે. મેસવો નદીમાં ડેમનું કામ થયું, એના લીધે રિઝર્વેરનું પાણી આવ્યું. એમાં આ ઓરિજિનલ સાઇટ તો પાણીમાં ડૂબી ગઈ, બટ અહીંથી જે વસ્તુઓ મળેલી હતી બહુ અમૂલ્ય ગણાતી, અને હજુ પણ આપણે પોઝેશનમાં છે, MS યુનિવર્સિટીના પોઝેશનમાં છે. તમારે મિત્રો જે તે સમયે જે તે રજવાડાના ચલણી સિક્કાઓ જે અલગ અલગ હતા અને તેની ઉપર જે આ મુદ્રા છપાયેલી, બહુ ઝૂમ તો નહીં દેખાય, કાચની પેટીની અંદર છે, એટલે કચ્છ સિલ્વર ને એક કૌરી ને એવું બધું લખેલું છે. અને તમે જોયો તેવી રીતે પણ સાહેબ આ મને ખ્યાલ છે ત્યાં સુધી સીસુ કરીને ધાતુ આવે છે, એ ધાતુમાંથી એમાં ભાત પાડીને જે તે રજવાડાની કોઈ ડિઝાઇન હોય એવી રીતે આ બનાવેલા છે. હા, અલગ અલગ મેથડ્સ થી થતા. જે ઇનિશિયલ સ્ટેજમાં સિક્કા બનતા એ પંચમર્ક. જો આ સિક્કા ઓરિજિનલ સિક્કા જ મારી પાસે છે, એ ઘડિયા સિક્કો ગણાય છે, એ જે તમે કહો છો. હા, એ સિક્કો આમ એક રીતે તમે જોવા જાવ તો વન ઓફ ધી લોંગેસ્ટ રનિંગ સિક્કો ગણાય છે. કે એ સિક્કો અરાઉન્ડ 900 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રહ્યો હતો. એનું કારણ એ હતું કે મોસ્ટલી જે પેલાના રાજા ને હતા એ સિક્કા પોતાના નામે બનાવતા. જેમ કે એક રાજા હોય એ પોતાના નામે સિક્કા બહાર પાડતા, એના પછી બીજો રાજા હોય તો બીજો. પણ આ ઘડિયા સિક્કામાં એવું હતું કે એમાં કોઈ પર્ટિક્યુલર રાજાના નામે નતા. એ આખું એક કન્ટિન્યુઅસ પ્રોસેસ જ છે. હા, બધા એ જ ચાલતું હોય. એમાં એક રાજાનું ફિગર બનાવવામાં આવતું, બટ એક પર્ટિક્યુલર રાજાનું ફિગર નતું, એક ખાલી ફેસનું બસ્ટ બનાવવામાં આવતું. અને એનું ઓરિજિન ઇન્ડો ઇરાનિયન ઓરિજિન ગણાય છે. ઓરિજિનલી એ ઇન્ડો ઇરાનિયન પેલા હતા, એ યુઝ કરતા. ત્યાંથી કન્ટિન્યુઅસ થતા એ સોલંકીમાં આવેલા. આ આપણી ગેલેરી મોસ્ટલી ઇતિહાસ ગેલેરી છે. તમને આખું એક અલગથી જોવા મળી ગયું છે કે મૂર્તિઓ પેલામાંથી ને આમાં તમને હિસ્ટોરિકલ વસ્તુ જોવા મળશે. આ મોસ્ટલી આપણે ઇન્ડસ વેલી ટાઈમે, સિંધુ ઘાટી સભ્યતાના સમયે જે બીડ્સ માટે ઇન્ડિયા ઓળખાતું હતું, કે મણકાના કરેણા બનાવતા નીના, આ એમના નમૂનાઓ છે. આ બીડ્સ કઈ રીતે બનતા, બીડ્સ નું પોલિશ થતું. હજુ પણ ખંભાતમાં તમે જાઓ, ખંભાત હજુ પણ બીડ્સ ના પેલા માટે પોલિશ માટે જાણીતા છે. ગ્રહોના નંગ આપણે જે કહીએ છીએ તે પણ ત્યાંથી જ અત્યારે. અને આ બધા પથ્થર
અલગ અલગ જગ્યાએથી આવતા, અમુક પથ્થર અફઘાનિસ્તાનથી આવતા, અમુક રાજસ્થાનથી આવતા રો મટીરિયલ, અને અહીંયા પોલિશ થતા. પોલિશ થતા. એ ઇન્ડસ વેલીના સમયથી, એટલે માની લો 5000 વર્ષથી ગુજરાત એનું હબ ગણાતું. હા. અને વડનગરમાં ખોદકામ સમયે આ ટાઈપના શંખ ઘણા મળેલા છે. જે શંખમાંથી બંગડીઓ બનાવવામાં આવતી. હા. એમની પાસે બહુ મોટું વડનગરમાં એક મ્યુઝિયમ હમણાં બનેલું છે, જે આખું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ છે. એમની પાસે બહુ મોટું કલેક્શન છે આનું. અને ત્યાં એક રીતે સેન્ટર હતું. એક આજે પેલું ચોરસ છે એ બધું શું છે? એ વેઇટ નું વજન ના પેલા. અચ્છા, હા. જેને માપિયા કહેવાય, સાચી માપિયા છે. હા. અને આ બાઉલ તમને જે દેખાય છે એ પથ્થરના બનેલા છે. અગેટ બાઉલ, અગેટ પથ્થર આવે છે એક, એમને કરીને એ પણ ખંભાતમાં ને એમાં બને છે. આ નાગભટ્ટ ના ટાઈમનું છે. ગુર્જર પ્રતિહારા સમયમાં જે નાગભટ્ટ રાજા હતા, નાગભટ્ટ સેકન્ડ, એમના દ્વારા આપવામાં આવે. જમીનની ગ્રાન્ટ જ્યારે આપવામાં આવતી કોઈ, ત્યારે તામ્રપત્રમાં લખવા પેલા દસ્તાવેજ. આપણે પાલ પ્રદેશ એટલે નવસારી સાઈડ નો જે એરિયા ગણાય, લાટ પ્રદેશ, લાટ પ્રદેશ, લાટ પ્રદેશનું મેન્શન કરવામાં આવેલું છે કે લાટ પ્રદેશમાં કોઈને એક પર્ટિક્યુલર ગામની જમીન આપેલી છે, ગ્રાન્ટ કરવામાં આવેલી, એનું મેન્શન કરવામાં આવેલું છે આમાં નાગભટ્ટ સેકન્ડ દ્વારા. આ ટાઈપનું એક બોક્સ હતું. એની અંદર એક બીજું નાનું બોક્સ હોય ને, એની અંદર બીજા અમુક સ્ટોન્સ હતા અને એની સાથે એક દાંત હતો. ઈસવીસન 19મી સદીના પ્રારંભ કાળનું પટોળું છે. એટલે પટોળાની એક ખાસિયત એવી હોય છે કે તમારું પટોળું ફાટી જાય પણ એનો કલર ના જાય. ફાટે પણ ફીટે નહીં. 19મી સદીનું પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, એવી કઈક એની કહેવત છે. હા, 19મી સદીનું પટોળું છે પણ કલર હજુ એવો ને એવો છે. જે તે સમયના ચાંદીના દાગીનાઓ, હાથની વીંટી, પેલી પગમાં પહેરવાની કઈ કડછી કહેવાય કે શું કહેવાય સાહેબ એને? કઈ બધા અલગ અલગ ભાષામાં પ્રાંત વાઇઝ અલગ અલગ બોલાતું હોય છે. એકની એક વસ્તુ તમે અહીંયા અલગ કહેતા હશે. હાથના કહેવાય, પેલા બલોયા પણ કહી શકો, અથવા તો કંગન પણ કહી શકો અત્યારની ભાષામાં. તમે સેમ વસ્તુ તમે અહીંયા નામ અલગ હશે, બીજી જગ્યાએ અલગ હશે. અને હાંસડી પણ કહેવાય, કારણ કે ગળામાં પહેરવામાં આવતી. એટલે કાઠિયાવાડની ભાષામાં જો અગર કહીએ તો હાંસડી કહેવાય એને. પણ વિવિધ ક્ષેત્રની અલગ અલગ ભાષાઓ અને ભાષામાં થતો થોડો ઇવન એક જ ક્ષેત્રમાં અલગ અલગ કમ્યુનિટીના નામ અલગ અલગ હોય બધી. હા, સેમ આ વસ્તુ વણજારા પહેરતા હોય તો અલગ નામ હોય, પહેરતા હોય તો અલગ, કાસ્ટ વાઇઝ પણ અલગ અલગ હોય. હા. આના કાર્વિંગમાં તમે ડિટેલિંગ્સ ને ઓબ્ઝર્વ કરજો તો દૂરથી જોતા રેન્ડમ લાગે, બટ એક રીતે તમે જોજો ને તો આ મિરર ઇમેજ છે. હા, આમાં આ કેરેક્ટર જે છે એ અહીંયા મિરર રિફ્લેક્ટ થાય છે. એટલે જ્યારે દરવાજો આ તો બંધ છે, જ્યારે ખુલ્લો હોય ત્યારે એક સિમેટ્રી જે આવવી જોઈએ. જો સેમ ટુ સેમ બનાવ્યા તો સિમેટ્રી ખરાબ થઈ જાત 100%. જ્યારે ખુલ્લો હોય ત્યારે, બંધ હોય ત્યારે સિમેટ્રી આવી જાત. આમાં રામાયણના દ્રશ્યો બનાવવામાં આવેલા છે. એમાં રામ સીતાને દર્શાવવામાં આવેલા છે. આ વનવાસ સમયે, આ એમના પેલા લગ્ન સમયે, અને આ એમના પેલો વિવાહ સમયનો પહેલો છે. આપણે જયારે રાજા બનેલા એનો રાજતિલકનો, અને આ વનવાસ સમયનું છે. તો મિત્રો, કોઈની કોઈ રીતે પહેલાના જમાનામાં પણ આપણા શાસ્ત્રો એની માટે એ જે રહેતા હોય ત્યાં કાયમ માટે જીવી શકે તેના માટે પણ અહીંયા દેવી દેવતાઓની પ્રતિકૃતિ તમે જુઓ તો બારણાઓમાં કેવી ખૂબ જ સરસ મજાની આકૃતિઓ આ કંડારીને બનાવવામાં આવેલી છે. કારણ કે પહેલા કોઈ એવા સીએનસી મશીનો નહોતા કે એને તમે આઉટપુટ આપી દો એટલે તમને કામ કરીને બહાર આપી દે. પણ માત્ર છીણી અને હથોડીનો આ વર્ક, અને જે સાહેબે કીધું એમ કાચમાં જેવી રીતે સામે દ્રશ્ય દેખાય, કેટલું બારીકાઈથી આ બંને કોતરણી કામ કરેલું, બંને મૂર્તિઓ સેમ દેખાય. એટલે પહેલા તો કોઈ એઆઈ નહોતું સાહેબ, ટેકનોલોજી નહોતી, છતાં પણ આવું ઝીણવટભર્યું કામ અને ચોખ્ખું કામ ખરેખર ખૂબ મજા આવે એવું જોવામાં. જ્યાંના સ્તંભ છે જુઓ તમે, એની આકૃતિ જુઓ તો કંઈક લાગે કે ભાઈ આપણે કઈ સંસ્કૃતિના વારસદાર છીએ અને આપણા જે વડવાઓ હતા તે કેવી રીતે જીવતા. હા, એક કોન્સેપ્ટ આવે છે નંદીશ્વર દ્વીપનો. એક રીતે આ નંદીશ્વર દ્વીપ દર્શાવે છે. એમનું માનવાનું એવું છે કે પૃથ્વી લોકમાં આપણે પૂજા કરીએ
અને નંદીશ્વર દ્વીપમાં દેવ પૂજા કરે. હમ આ વચ્ચેનું જે સર્કલ દેખાય છે હમ હમ આમાં 3 સર્કલ આવે. હમ આ વચ્ચેનું જે જંબુ દ્વીપ ગણાય. હમ જંબુ દ્વીપ એટલે આપણો આખી પૃથ્વી થઈ. હા પછી આવે ક્ષીરસાગર, હમ 7 સાગર જે આવે એ. ને આ જે છે એના પછીની દુનિયા, એટલે એક રીતે જોવા તો એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ દુનિયા ગણાઈ જાય. એમાં 52 મંદિરો આવેલા છે જે નંદીશ્વર દ્વીપ તરીકે ગણાય. અને એમની ત્યાં પૂજા દેવ કરવા માટે પર્સનલી દેવ પૂજા કરે છે. એટલે આ એક રીતે એમ જોવા જાવ તો આખું એની કોસ્મોલોજી આવી જાય છે. જૈન કોસ્મોલોજીમાં સૌથી મહત્વપૂર્ણ નંદીશ્વર દ્વીપ ગણાય, જે એક એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ નું જગ્યા ગણાય છે કોસ્મોલોજીમાં. એટલે આમની પૂજા થઈ ગઈ એટલે આખું બધાની પૂજા થઈ ગઈ એવું માનવામાં આવે છે. એક પૂજા, એક ચિત્રની પૂજા થઈ એટલે બધાની પૂજા થઈ. તારંગાનું મંદિર છે, જૈન મંદિર. વાહ. અને આ ત્રણેય જે છે આપણે પોલો ફોરેસ્ટમાં જે શિવ મંદિર આવેલા છે એ ત્યાંના છે. પોથીઓનું આપણે બિંદુ સરોવરમાં તમે ઇનકેસ વાત થઈ હોય કોઈ જોડે, એ લોકો પેલો રેકોર્ડ્સ રાખે છે કે જે વિધિ કરાવવા આવે ને એમનું પેઢીના રેકોર્ડ લખે. એક બ્રાહ્મણ છે એમની પાસે નરસિંહ મહેતાનું પેઢીનું રેકોર્ડ છે, ઓરિજિનલ. નરસિંહ મહેતાની સહી સાથે 1400ની સાલનું. વાહ. ઓરિજિનલ રેકોર્ડ છે ચોપડામાં. આ પણ ઝરૂખાની પેલો આપણે બારીઓ જ છે. આ ટાઈપની બારીઓ તમને હવેલીમાં ખાસ જોવા મળશે. હા. એનું કારણ એ હોય છે, એક રીતે હવા બારી પણ કહેવાય. હા. અને પહેલાના ટાઈમમાં મહિલાઓ બહાર ના નીકળતી. ના, એવી મર્યાદા. એ અહીંયા બારીમાં બેસતી, અંદરથી બહાર બધું દેખાય. બહારથી અંદર કાંઈ ના દેખાય. અને ડિઝાઇન એ રીતની કરવામાં આવેલી છે. કાસ્ટની ચોકટમાં હારીસો. મંદિરના અવશેષો છે બધા. આ મોસ્ટલી જૈન પરિકર ગણાય. જૈન મંદિરમાં તમે દેરાસરમાં જાઓ ત્યાં એમના તીર્થંકરની મૂર્તિ હોય, એની ઉપર આ ટાઈપનું ગોળ પરિકર હોય, સાઈડમાં 2 થાંભલા હોય, નીચે એનું પીઠાસન હોય. એ આખો સેટ આવે. આ જે તમને દેખાય એ પીઠાસન છે. આ એનો પરિકર ઉપરનો કહેવાય, આર્ચ આવે અને 2 થાંભલી આવે. આ નીચે બેસવાનું સ્ટ્રક્ચર છે. હા, કેમેરામાં બતાય છે. હા. ને આ ટાઈપના તીર્થંકરની મૂર્તિ હોય. તીર્થંકરને ઓળખવા માટે આખો સેટ હોય તો તમારે ઈઝી પડે ઓળખવું, કારણ કે એમનો વાહન કયું છે એમની જોડે એ બધા ઉપરથી આઈડેન્ટિફાય થાય કે આ કયા તીર્થંકરની મૂર્તિ છે. અધરવાઇઝ જેમને નોલેજ ના હોય એના માટે બધા તીર્થંકરની મૂર્તિ સેમ જ દેખાય. પ્રવેશ કાસ્ટ કલાકૃતિ, કૃષ્ણ અને રાધાનું ચિત્ર આમાં દોરેલું છે.
આ એક વસ્તુ એવી છે, આ તમને સૌરાષ્ટ્રના મંદિરોમાં ઓછી જોવા મળશે, પણ સિદ્ધપુરમાં એસ્પેશિયલી મેં નોટિસ કર્યું, બીજા નોર્થ ગુજરાતનું તો પણ ભૂદેવની મૂર્તિ ખાસ કરીને લાગે છે. આ ભૂદેવની મૂર્તિ છે. હજુ પણ તમે કોઈ જૂના મંદિરમાં સિદ્ધપુરમાં જશો, ત્યાં તમને મંદિરના કોઈ ના કોઈ જગ્યાએ ભૂદેવની મૂર્તિ એક દેખાશે. ભૂદેવ એટલે બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણને પણ મંદિરના આર્કિટેક્ચરનો ભાગ બનાવવામાં આવે છે. એ વસ્તુ તમને બીજા મંદિરોમાં દેખાય કે ના દેખાય, સિદ્ધપુરના મંદિરોમાં તો ખાસ દેખાય. આ ફ્રેમ નું કઈ વિશેષ? એ રાસ મંડળ છે, વચમાં રાધા કૃષ્ણ છે, ગોપીઓને આજુબાજુમાં નૃત્ય કરે છે. એક રીતે ડેકોરેટિવ આર્ટ પીસ છે. ઇવન એમાં તમે ઓબ્ઝર્વ કરશો તો એમાં તમને ગરુડ મહારાજ પણ ગરબા કરતા દેખાય છે, રાસ કરતા. હા જન. આમાં તમે બહુ ઓબ્ઝર્વેશન કરો, કાંઈક તમને એમાં મેસેજ મળે, અલગ વસ્તુનો કાંઈક મેસેજ મળે. જો ભલે તમને સિમ્પલ એન્ડ સોબર લાગે, વિચાર્યા વગર કોઈ વસ્તુ ના કરી હોય. આ જે દેશી વલોણા હતા આપણા પહેલાના સમયમાં, સામ સામે દોરડા બાંધીને આપણી માવડીઓ જે છાશ વલોવતી, દોરી ઉપર છત પર લગાવી દેવામાં આવતી, ઉપર છત ઉપર લગાવી દેવાના અને નીચે સામ સામે દોરડાથી 2 જણ વલોવામાં આવતું. સામે ફોટો પણ છે એનો. હા, પહેલાના સમયની અંદર અનાજ દળવાની ઘંટી, જે હાથ ઘંટી કહેવાતી, ઈસવીસન 19મી સદીનો છે, આ ઉત્તરાર્ધ કાળ કહેવાય, ત્યારે આવા અવશેષો મળતા. હજી હાલમાં પણ આપણે જોવા મળે, પણ કાઠિયાવાડી ભાષામાં કદાચ આને ઘંટલો કહે કોઈ, અથવા તો ઘંટી કહે. આ જે પેલી ખારણી છે અને જે કેટલી ચાની જૂના સમયની, અને જે આ કાસ્ટનું તપેલું બનાવેલું છે, એટલે કે લાકડાનું છે, આપણે લોટ દળવાની લાકડાની. હા, અને જેને દેશી ભાષામાં પાટિયું પણ કહેવાય, સૌરાષ્ટ્રની ભાષામાં. અને પહેલાના સમયના લોક જે તાળા આવતા, એ અને આ દેવી છે. હા, આ દેવી છે. આ તાળું છે પહેલાના સમયનું, અને આ દીવી તરીકે ઉપયોગમાં આવતું, અને દીવી કહેવાતી. આ ટાઈપનું તાળું મોસ્ટલી આપણે પટારો છે. આ કદાચ તમે ફૂલદાનીમાં પણ તે સમયમાં ઉપયોગમાં લેવાતું, અથવા તો મુખવાસ તરીકે પણ. નહીં, આ આપણે જે હવન ને બધું કરતા હોય, ના હવન, એના માટે. અચ્છા, યજ્ઞકુંડ તરીકે પણ. નાનો યજ્ઞકુંડ, અથવા તમારે ધૂપ મૂકવો હોય, અચ્છા, હા, એ બધું મૂકવા માટેનો યુઝ થતો. મંદિર નંદી મહારાજ છે, કોઈ મહાદેવના મંદિરના જે અવશેષ સ્વરૂપે મળ્યા છે ને, એ મૂક્યા છે. સ્થાનિક જીવનશૈલી. જો આ રીતે પેલા આપણે વલણું બતાવ્યું, સામ સામે બેનો બેસીને દોરડા વળે. આ જે ફોટોગ્રાફ છે, પાલનપુર એક ટાઈમે અત્તર માટે બહુ ફેમસ હતું. જે ઓર્ગેનિક અત્તર બનાવતા ફૂલોમાંથી. આ એ સમયનો ફોટોગ્રાફ છે, અત્તરની ફેક્ટરી છે. એ 70 વાળા. હા, જૂના અમુક ઓક્યુપેશન એવા છે જે હવે એક્ઝિસ્ટ પણ નહીં કરતા, જેમ કે આ કાંચી થઈ ગયા, હા, અત્તરવાળા થઈ ગયા, હા, આ તમે ભિસ્તી થઈ ગયા. આ ફોટોગ્રાફ જે છે ભિસ્તીનું કામ હતું પાણી લાવવાનું. હા, એમને ખાલી એક જ કામ હતું કે પેલા તો પાઇપ ઘરે ઘરે નળ નતા, એવું બધું હતું નહીં, નળ નતા, એટલે કુવેથી પાણી ભરીને લાવવું પડતું. ગરીબ લોકો તો પોતે જ હતા, હા, પણ જે પૈસા વાળા લોકો હતા એમના માટે ભિસ્તી પાણી ભરીને લાવતો અને ડિલિવર કરતો. એક સમયના પાલનપુરનું, સિદ્ધપુરનું દ્રશ્ય. પાલનપુરના જ છે, પાલનપુરનું છે ને, સોરી. બેસિકલી આ જેટલા ફોટોગ્રાફ્સ છે ને, એ પાલનપુરના જે નવાબ હતા એમના પર્સનલ ફોટોગ્રાફર હતા, A.L. સૈયદ. એને લીધેલા, એમના પર્સનલ કલેક્શનમાંથી આપેલા છે, અને બહુ મોટા ફોટોગ્રાફર.
જે છે અત્તર બનાવવાની પ્રોસેસ જે હવે હમ એમનો ફોટોગ્રાફ્સ છે. ફૂલોમાંથી અત્તર બનવાની છે. ફૂલોમાંથી અત્તર બનાવવાનું. જ્યારે પંડિત નહેરુ પાલનપુરની અંદર આવ્યા ત્યારે જે જાહેર સભા સંબોધી હતી ત્યારે રેલવે સ્ટેશનની બહારનું હા. દ્રશ્ય છે. માઉન્ટ બેટન અને એડવિના માઉન્ટ બેટન સાથે નવાબનો ફોટો. લોર્ડ અને લેડી માઉન્ટ બેટન. આ શું કહે છે? એ આપણે જહાજ હોય ship, એમના એક ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય ડાયરેક્શન અને પેલું ડિસ્ટન્સ મેજર કરવા માટે એ લોકો યુઝ કરતા એને સેક્સ્ટન્ટ તરીકે ઓળખાતું એક ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે નથી કર્વેચર ડિસ્ટન્સ એ બધું મેજર કરતા. બીકોઝ તમે સમુદ્રમાં ગયા હોય ત્યાં તો તમને હા કોઈ વસ્તુ સીધી હોય એ સીધી ના દેખાય, અહીંયા હોય તો અહીંયા દેખાય. અહીંયા એનું તમારે કર્વેચર મેજર કરવું પડે હા 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 તો તમે એક્ઝેક્ટ ડાયરેક્શનમાં જઈ શકો. જઈ શકો, બાકી તમને દેખાતું હોય અહીંયા હા પણ કોઈ આઈલેન્ડ હોય અહીંયા હા